જો તમે જીઓનું સિમ કાર્ડ યુઝ કરો છો તો તમારા માટે ખુશખબરી છે, કારણ કે મોટા ભાઈએ એક સ્કીમ બહાર પાડી છે અને આની અંદર જીઓ કોઈન્સ લોન્ચ કર્યા છે અને આ જીઓ કોઈન્સથી હવે તમે જીઓનું રિચાર્જ છે એકદમ સસ્તા ભાવે કરી શકશો. સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા તમારે જીઓ સ્ફિયર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન ગૂગલ ક્રોમ જેવું એક બ્રાઉઝર છે. એટલે તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારે સેટ એઝ ડિફોલ્ટ બ્રાઉઝરનો ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારા મોબાઈલ નંબરથી આની અંદર સાઇન ઇન કરી લેવાનું છે. આટલું કર્યા પછી તમારા પ્રોફાઇલની અંદર જે તમારું નામ નાખવાનું છે અને મોબાઈલ નંબર નાખવાનો છે એટલે તમારું જીઓ વોલેટ છે એ એક્ટિવેટ થઈ જશે. વોલેટ જેવું એક્ટિવેટ થશે એટલે તમારી પાસે કેટલા જીઓ કોઈન્સ છે એ તમને આની અંદર દેખાડશે. અત્યારે બધાને 0 જીઓ કોઈન્સ જ દેખાડશે, પરંતુ આ જીઓ કોઈન્સ ઓન કેવી રીતે કરવા છે ને હું તમને ટ્રિક કહું છું. તો સૌથી પહેલા બ્રાઉઝરની અંદર જઈને તમારી એડ બ્લોકર છે એને ટર્ન ઓફ કરી દેવાનું છે અને ડેઇલી લાઈફમાં જે તમે ગૂગલ ક્રોમ યુઝ કરતા હતા એની બદલે હવે તમે જીઓ સ્ફિયર યુઝ કરવાનું છે. આટલું કર્યા પછી ધીરે ધીરે તમારા જીઓ વોલેટની અંદર જીઓ કોઈન્સ છે એ એડ થતા જશે. જીઓ કોઈન ઓન કર્યા પછી એને કઈ રીતે રિડીમ કરવાનું છે, રિચાર્જમાં કેટલું સસ્તું પડવાનું છે એની અત્યારે કોઈ ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી મળી, પરંતુ ફ્યુચરમાં આપણે જો રિચાર્જ સસ્તું પડતું હોય તો તે જીઓ સ્ફિયર યુઝ કરવામાં શું પ્રોબ્લેમ છે? બાકી અત્યારથી જીઓ સ્ફિયર યુઝ કરજો અને સેફ્ટીનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે આ એક ઓફિશિયલ જીઓનું પ્લેટફોર્મ છે. બાકી વિડીયો તમારે બને એટલા વધુ લોકો સુધી શેર કરો અને પેજને ફોલો કરો યાર આવા જ બીજા યુઝફુલ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે.